નિધિબેન ડિટેક્ટ થઈ ગયું બેટા? લાવ આપો. યસ. પટ્ટી ખોલી દો. તો આમાં એક સ્ટોરી છે, ચેપ્ટર નંબર 4 યુનિટ 4. એનું નામ છે એલિસ ઇન વન્ડરલેન્ડ. એક જ મિનિટ. હા, એલિસ ઇન વન્ડરલેન્ડ. એમાં પહેલા જ પેજ ઉપર એક ફોટો છે જેમાં એક છોકરી અને એની સામે કોઈ છોકરો બેઠેલો છે. એ બંને વાતો કરે છે. અને આ સ્ટોરીમાં એવું છે કે છોકરી વાતો કરતા કરતા એનું એક ધ્યાન જાય છે એક રેબિટ જોડે જે ત્યાં સાઈડમાં જ ઊભો છે અને એ એની પાછળ પાછળ ભાગે છે. અને તો એને એક ડોર મળે છે અને તે રેબિટ જે હોય છે ને એ એને ડોરને ખોલે છે. તો એ જે છોકરી છે ને એની પાછળ પાછળ જાય છે. તો એ જ્યારે અંદર જાય છે તો એમાં એવું દેખાવામાં આવે છે કે આખું એકદમ એક આખી દુનિયા છે એની અંદર. જે પાછળ છે આખી દુનિયા છે એની અંદર. અને પછી એમાં અલગ અલગ પ્રકારના જાનવરો છે, અલગ અલગ પ્રકારના ઝાડવાઓ છે. અને એ છોકરી છે ને ત્યાં કોકને મળે છે, એક જે હોય છે ત્યાં કોક રાની ટાઈપ કોક હોય છે, એને મળે છે ને એની જોડે વાતો કરે છે થોડી વાર. અને પછી એને લાગે છે કે હવે મારે અહીંયાથી નીકળી જવું જોઈએ, જો રેબિટનું ધ્યાન પડશે તો મને મારશે, એવું કંઈક એને લાગે છે. તો એ બહાર નીકળી જાય છે અને પછી ફરીથી ત્યાં બેસે છે અને વાતો કરવા લાગે છે. વેરી ગુડ, ખૂબ સરસ.